નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આખા એક વિડિયો સિરીઝની અંદર ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયા વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર 10મા ધોરણમાં આપણે પૂરું કર્યું. એટલે આખો ચેપ્ટર છે જેમાં કોઈ પણ પ્રકારની તમને ડિફિકલ્ટી હોય તો મારા દરેક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મારા WhatsApp નંબર છે, એમાં કોઈ પણ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો ખાસ. એટલે જરાય મજાતા નહીં, કોઈ પણ ક્વેરી હોય, ટેક્સ્ટ બુકમાંથી કાંઈ ન સમજાય, વિડિયો લેક્ચરમાં કાંઈ તમને ના સમજાવવું હોય, કોઈ એવા પ્રશ્નો હોય, કોઈ એવા MCQs હોય, કોઈ ખાલી જગ્યા હોય કે આપણી પેપર સ્ટાઇલ પ્રમાણે જે કંઈ પણ પ્રશ્નો પૂછાય છે એમાંના કોઈ પણ 1 માર્ક 2 માર્ક તમને ન સમજાય એવા હોય એ તમારે પૂછવા, બરાબર? વ્યવસ્થિત રીડિંગ કરવું, સમયનો લાભ લેવો. હવે આપણે નવું એક ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, બરાબર? એટલે રાસાયણિક પ્રક્રિયાઓ નામનું એક ચેપ્ટર, બરાબર? જો શબ્દ સમજીએ, રાસાયણિક પ્રક્રિયાઓ. રાસાયણિક પ્રક્રિયાઓ પેલું જે ચેપ્ટર છે તમારું. હવે યાદ કરો આપણો પહેલો વિડિયો કે જે આપણે એમાં જોયું હતું કે વિજ્ઞાન જે આખો વિષય છે આપણો, એને આપણે 3 ભાગની અંદર વહેંચ્યું હતું. યાદ કરો, પહેલો ભાગ હતો ભૌતિક વિજ્ઞાન કે જેની અંદર ભૌતિક શાસ્ત્રના બધા નિયમો, ગુરુત્વાકર્ષણ બળ, આઈન્સ્ટાઈન, ન્યૂટન, આ બધા સાયન્ટિસ્ટોના જે નિયમો છે એ બધું ભણવાનું હોય એવી વાત આપણે કરી હતી. જ્યારે જુદી જુદી ભૌતિક રાશિઓ પણ ભણવાની હોય એની અંદર. ત્યારબાદ વાત કરીએ જીવ વિજ્ઞાનની, તો એમાં બધા સજીવોની વાત કરવાની હોય. જીવ વિજ્ઞાન, જીવોનું વિજ્ઞાન એટલે સજીવો, વનસ્પતિ હોય કે પછી પ્રાણી હોય, એના વિશેની વાતો કરવાની હતી. એનું આપણે એક ચેપ્ટર ભણી ગયા, જૈવિક ક્રિયાઓ, એ ચેપ્ટર ભણ્યા. અને હવે પછીનું જે આપણે ત્રીજો વિભાગ જે છે રસાયણ વિજ્ઞાનનો, તો રસાયણ વિજ્ઞાનનું પણ એક ચેપ્ટર એટલે પહેલું ચેપ્ટર ઈ છે રાસાયણિક પ્રક્રિયાઓ, રાસાયણિક ક્રિયાઓ. એ આપણે ભણશું હવે પછીથી, જેટલા પણ આખી સિરીઝ વિડિયોની બનાવશું જેમ આગળના ચેપ્ટરમાં આપણે બનાવ્યું હતું એમ. હવે સૌપ્રથમ તો વાત કરીએ રાસાયણિક પ્રક્રિયાઓ એટલે કે કેમિકલ પ્રોસેસ, કેમિકલ ઇક્વેશન, એની વિશેની વાતો આપણે આ ચેપ્ટરમાં કરશું. અલગ અલગ સમીકરણો, રાસાયણિક હોય, કોઈ પ્રક્રિયાઓ હોય, એનો અભ્યાસ કરવાનો છે. તો બેઝિક માહિતી આપણને ખબર હોવી જોઈએ છોકરાઓ, કે જે સામાન્ય અણુસૂત્રો અત્યાર સુધીમાં તમે ભણ્યા હોય 9મા ધોરણ સુધીના, તો અણુસૂત્રો ખાસ આપણને આવડતા હોવા જોઈએ. કે ભાઈ પાણીનું તો કે H2O છે, એવી જ રીતે મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ NaCl, મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2, આયર્નના ઓક્સાઇડ Fe2O3, Fe3O4, આવા બધા સંજ્ઞાઓ, એના પરમાણુય ક્રમાંક, એની બેઝિક માહિતી આપણે 8મા 9મા ધોરણમાં લીધી જ છે. એટલે એ બેઝિક માહિતી એકવાર આપણને ક્લિયર હોવી જોઈએ, પછી જ આપણે આ ચેપ્ટરની અંદર ખબર પડે. એટલે જેને પણ આપણે એવું થાય કે આપણે થોડુંક જોવું પડે એવું છે, તો આપણા કોઈનો પણ સગાવાલાના છોકરા તે એનો કોઈ પણ તમે બુક લઈ 8મા 9મા ધોરણની અને તમારું પાયાની જે વસ્તુઓ છે એ તમે ક્લિયર કરી શકો. એટલે આ ચેપ્ટરની અંદર હવે આપણે ધીમે ધીમે પ્રસ્તાવના તરફ આગળ વધીએ. કે પ્રસ્તાવનામાં શું છે ટેક્સ્ટ બુકમાં, એના વિશેની થોડીક વાત કરીએ. પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન શું છે? તો કે ભાઈ તમે જુદી જુદી ક્રિયાઓ જોઈ હોય, દાખલા તરીકે ઉદાહરણ જોઈએ તો કેવી ક્રિયાઓ આપણે જોઈ હોય? તો કે ભાઈ ઉનાળામાં જ્યારે આપણે ટેમ્પરેચર વધારે હોય ત્યારે દૂધ છે એ બગડી જતું હોય, દૂધ બગડવાની ક્રિયા. એટલે આપણે એને ફ્રીઝરમાં રાખીએ, રેફ્રિજરેટરમાં, કે ભાઈ ઉનાળામાં દૂધ બગડી જતું હોય. ભલે આપણે આ ક્રિયા ઓમ ખબર છે નોર્મલ છે, પણ અંદર એની કેમિકલ પ્રોસેસ કેવી છે, રાસાયણિક પ્રક્રિયા એવી શું થાય દૂધની અંદર કે દૂધ બગડી ગયું, એ જ આપણે સમજવાનું છે આ પાઠની અંદર. બીજા એવા તમે વ્યવહારુ ઉદાહરણો કયા કયા જોયા હોય? તો દાખલા તરીકે બીજી એક ક્રિયા લખો, દહીં બનવાની ક્રિયા. દહીં તો કાયમ ઘરે બનાવતા જ હોય, પણ
એની કેમિકલ પ્રોસેસ કેવી છે, રાસાયણિક પ્રક્રિયા કેવી છે, તો એ આપણે આની અંદર સમજશું ખાસ. ત્યારબાદ ત્રીજું કે કોઈ પણ તમે ધાતુ સાથે એસિડની પ્રક્રિયા ને એવી પ્રક્રિયા જુઓ તો એમાં વાયુ મુક્ત થતો હોય કોઈને કોઈ, તો એવા વાયુ મુક્ત થવાની ક્રિયાઓ છે. બીજી પણ થોડીક નોર્મલ ક્રિયાઓ જુઓ કે ભાઈ ઉચ્છવાસ, આપણો મનુષ્યનો ઉચ્છવાસ હોય એટલે કે શ્વાસની અંદર ઓક્સિજન લીધો, ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢ્યો, તો ઉચ્છવાસને તમે ચૂનાના નીતરિયા પાણીમાં પસાર કરો અને પસાર કરતા આપણને શું ફેરફાર એમાં જોવા મળે, તો કે દ્રાવણમાં થતો ફેરફાર. તો આવી ક્રિયાઓ પણ આપણે રોજબરોજ જોતા હોય. ઉચ્છવાસ તમે ચૂનાના પાણીમાં બહાર કાઢો એટલે એમાં કલરમાં ફેરફાર તમને જોવા મળે. તો એ આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે છોકરાઓ. બીજું, આપણે દરરોજ જમતા હોય તો જમ્યા બાદ આપણા ખોરાકનું શરીરમાં પાચન થાય, તો એ પણ એક ક્રિયા છે. ખોરાકનું શરીરમાં પાચન, આ ક્રિયા છે. પાંચમું, શ્વસન દ્વારા ઊર્જા મુક્ત કરવાની ક્રિયા. શ્વસન કરી અને ઓક્સિજન શરીરમાં જાય તો ઓક્સિજન દ્વારા, ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા ગ્લુકોઝ એટલે કે ખોરાક છે એમાંથી શક્તિ મુક્ત થાય, તો રાસાયણિક પ્રક્રિયા છે. આ બધી પ્રક્રિયાઓ આપણે જોતા હોય રોજબરોજમાં, પણ આનું રાસાયણિક બંધારણ અને કઈ રીતે રાસાયણિક બંધન છે એ આપણે આ ચેપ્ટરમાં જોશું. એટલે બસ પ્રસ્તાવનામાં ખાલી આવું જ યાદ રાખવાનું છે આપણે, બીજું કંઈ છે નહીં. નોર્મલ માહિતી બધી છે આપણી પાસે. ત્યારબાદ વાત કરીએ આગળ, એક બે પ્રવૃત્તિ તમારી ટેક્સ્ટબુકમાં છે, પ્રેક્ટિકલ છે, જોઈએ આપણે. અત્યારે તો આમાં કંઈ લેબમાં શક્ય નથી, પણ અત્યારે આપણે સમજી લઈએ, પછી જ્યારે રૂબરૂ મળીએ અથવા તો ત્યારે આપણે લેબની અંદર પણ આ પ્રયોગો કરશું. ઓકે, તો જોઈએ શું કરવાનું છે. સૌપ્રથમ તો કે એક બર્નર લેવાનું છે. દાખલા તરીકે જો આ એક બર્નર છે, લેબમાં બર્નર હોય જ, ગેસ વાળું બર્નર હોય કે ઈ કોઈ પણ સામાન્ય બર્નર છે. ઓકે, આ બર્નર છે અને બર્નરમાં આપણે ગેસ દ્વારા બર્નર ચાલુ કરી દીધું છે, આગ પ્રજ્વલિત થઈ ગઈ છે. ઓકે, તેના ઉપર તમારે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી રાખવાની છે. તૈયાર જ હોય ધાતુની પટ્ટી, મેગ્નેશિયમ. એ પટ્ટીને આપણે ચાલુ બર્નર ઉપર રાખવાની છે. તમે આ બર્નર ઉપર મેગ્નેશિયમ ધાતુની પટ્ટી રાખો એની પહેલા જ અહીંયા તમારે એક વોચ ગ્લાસ રાખી દેવાનો છે, કાચનો વોચ ગ્લાસ કે એની અંદર તમે કોઈ પણ કેમિકલ લઈ શકો. તો વોચ ગ્લાસ અહીંયા આપણે ખાલી વોચ ગ્લાસ એક રાખી દીધો છે, બરાબર. નામ નિર્દેશન તો બધામાં કરવાનું જ હોય. આ આપણું બર્નર છે, બરાબર. આ વોચ ગ્લાસ છે અને આ તો કીધું આપણે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી છે. હવે જ્યારે તમે પટ્ટીને આગ ઉપર રાખો, અગ્નિ ઉપર રાખો, એટલે શું થાય તો કે આમાંથી એક ચોક્કસ પ્રકારનો ભૂકો કરે છોકરાઓ. જેમ જેમ તમે સળગાવો ને ત્યારે આ સફેદ જ્યોતથી સળગે, બરાબર, વ્યવસ્થિત સળગે, પ્રજ્વલિત થાય અને એમાંથી આ ચોક્કસ પ્રકારનો જે ભૂકો છે એ વોચ ગ્લાસમાં પડશે. આ ભૂકો છે શેનો, ઈ ખાસ અગત્યનું છે કે ભાઈ આ ભૂકો હોય કોનો, તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. જો નામ સાંભળેલું હોય તો ઘણા નવું લાગે, ન સાંભળવું હોય કે, પણ મેગ્નેશિયમ ઓક્સાઇડ એનું અણુસૂત્ર લખીએ આપણે શું થાય તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ નું અણુસૂત્ર થાય MgO. આવું કઈ રીતે તો કે મેગ્નેશિયમની સંયોજકતા આપણને ખબર છે +2, ઓક્સિજનની -2, +2 -2 એટલે બે એક જ લખવાના.
તો મેગ્નેશિયમ ઓક્સાઇડ આનું સૂત્ર કેમ લખવું એ તમે શીખી ગયા 9મા ધોરણમાં, બરાબર. છતાંય આપણે વચ્ચે વચ્ચે જેમ સૂત્રો આવતા જશે તેમ સમજતા જશો કે આ સૂત્ર ખરેખરથી કઈ રીતે લખ્યું. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો આ પ્રવૃત્તિની અંદર, તો આખી કેમિકલ પ્રોસેસ કઈ રીતની છે એ સમીકરણ દ્વારા આપણે સમજીએ. જુઓ કે ભાઈ આપણે એનું સમીકરણ લખવું હોય તો સમીકરણ લખીએ. જુઓ કે ભાઈ સૌપ્રથમ આપણી પાસે મેગ્નેશિયમ ધાતુ હતી. જો મુંજાતાની કે સમીકરણ આ કઈ રીતે લખાય એ જ સમજવાનું છે. સમીકરણ કઈ રીતે લખવું, સમીકરણને સંતુલિત કઈ રીતે કરવું એ બધું સમજવાનું છે. આ તો એક માહિતી માટે લખું છું કે મેગ્નેશિયમ ધાતુ સોલિડ હોય. સોલિડ એટલે કે ઘન સ્વરૂપની છે. પટ્ટી લીધી આપણે, બરાબર. ઘન સ્વરૂપ, ઘન એટલે સોલિડ નો S. ઓકે, મેગ્નેશિયમ ને આપણે તો કે કોઈ સાથે પ્રક્રિયા નથી કરેલી. શું કર્યું છે તો કે ગરમ જ કર્યું છે. પણ યાદ કરો કે ભાઈ વાતાવરણમાં આપણે આને ગરમ કરીએ છીએ તો એમાં ઓક્સિજન તો હોય જ હો. એટલે ઓક્સિજનની હાજરીમાં એવું લખી નાખવાનું O2 ની હાજરી, અથવા તો પ્લસ કરીને ઓક્સિજન વાયુ લખો તોય કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, મેગ્નેશિયમ અને ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અને MgO અને ભૂખા સ્વરૂપમાં છે એટલે કે સોલિડ છે. તો સોલિડ મેગ્નેશિયમ ઓક્સાઇડ બની ગયો આપણી પાસે, મેગ્નેશિયમ ઓક્સાઇડ. ઓકે, તો આ એક સામાન્ય પ્રક્રિયા છે, બહુ સરળ છે. સૌપ્રથમ કંઈ નથી કરવાનું, બર્નર ચાલુ કરવાનું. બર્નર ઉપર તમારે શું કરવાનું છે તો કે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી રાખવાની, નીચે ખાલી હોસ ગ્લાસ રાખવાનો એટલે ભૂકો એમાં પડી શકે. ને ભૂકો પડે એ શું છે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ Mg+O2 MgO, બરાબર. આટલું યાદ ખાસ રાખજો. આ પહેલી પ્રવૃત્તિ થઈ. બીજી એક પ્રવૃત્તિ પણ તમારી ટેક્સ્ટબુકમાં છે, આપણે એને પણ સમજીએ ખાસ કે ભાઈ એની અંદર કેવું છે. એની આકૃતિ હું અહીંયા દોરું છું. જુઓ સાઈડમાં એક આવી જાર લેવાની છે. કોઈ પણ પાત્ર બીજું લઈ શકો અને અનુકૂળતા આવતી હોય એવી. પણ આવી એક કાચની જાર લીધી આપણે. આવી એક કાચની જાર લીધી અને આની અંદર મેં ઝીંકના ટુકડા નાખ્યા. છોકરાઓ, ઝીંકની સંજ્ઞા આપણને ખબર છે Zn. ટુકડા નાખ્યા છે એટલે ઘન સ્વરૂપમાં છે, સીધી વસ્તુ છે. ઝીંક ધાતુના ટુકડા નાખી દીધા છે આની અંદર. આ ઝીંક ધાતુના ટુકડા, Zn ધાતુ. ત્યારબાદ છોકરાઓ આપણે એક ખાસ અહીંયા નળી રાખશું અને ઈ જ નળીને અહીંયા આગળ ઉપર આપણે એને પાણીમાં રાખશું, પાણી ભરેલા પાત્રની અંદર, કે જેથી કરીને આપણને ખબર પડે કોઈ વાયુ નીકળતો હોય તો એ વાયુ વિશે ખાસ આપણને જાણકારી મળે ને એના માટે એક આખું આ પ્રોસેસ છે. ઓકે, આ નળીને આપણે અહીંયા પાણી ભરેલા પાત્રમાં રાખી છે. આની અંદર પાણી છે છોકરાઓ. આ પાણી ભરેલું પાત્ર અને વિમોચન નળી કહેવાય છોકરાઓ. એવો શબ્દ રસાયણની ભાષામાં અને વિમોચન નળી કહેવાય. ઓકે, આ પાત્રમાં ઝીંક ધાતુ છે. નળી મારફતે આપણે પાણીમાંથી પસાર કરીએ છીએ નળીને. બીજી અગત્યની વાત કે અહીંયા એક બીજી નળી પસાર કરીએ. જુઓ, ફનેલની નળી છે છોકરાઓ. અને આયા છે આ ભાગ આખો ઈ બુચથી બંધ કરી દીધો, એર ટાઈટ કરી દીધો, એટલે હવા અંદર જઈ ન શકે, બહારનો વાયુ, અંદરનો વાયુ પણ બહાર ન જઈ શકે એટલા માટે. ઓકે, આટલું પહેલા તો આપણને સમજાવવું જોઈએ કે ભાઈ એક પાત્ર છે કાચનું, એની અંદર આપણે ઝીંક ધાતુના ટુકડા લીધા. ત્યારબાદ એક વિમોચન નળી મારફતે અહીંયા પાણીના પાત્રમાં નળીને લઈ ગયા અને બીજી એક ફનેલ વાળી નળી છે એટલે કે ગળણી વાળી નળી છે.
પાત્ર. હવે શું કરવાનું છે તો કે આ જે ફનેલ છે, જે ગળણી છે, એની અંદર તમારે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ, રસાયણોનો રાજા કહેવાય H2SO4 સલ્ફ્યુરિક એસિડ, બરાબર, ખાસ યાદ રાખજો H2SO4 સલ્ફ્યુરિક એસિડ ટીપે ટીપે આપણે અંદર ઉમેરવાનો છે. અહીંથી અંદર આવી રીતે આપણે એને ઉમેરવાનો છે. જેવું તમે H2SO4 ઉમેરવાનું શરૂ કરો એ પછી તરત જ અહીંયા તમને પાણીમાં કંઈક ફેરફાર જોવા મળે. અહીંયા તમને પરપોટા જોવા મળે. એનો મતલબ કે આ જે એસિડ નાખ્યો ઝીંક ધાતુ ઉપર, એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ ત્યારે ઈ પાત્રમાં કંઈક વાયુ બનવો જોઈએ. તો જે વાયુ અંદર ગયો અહીંયા વિમોચન નળીમાં અને અહીંયા પાણીના પરપોટા આપણને જોવા મળ્યા. તો ખાસ એ અગત્યનું. હવે જોઈએ પ્રક્રિયા આખી સમીકરણ સ્વરૂપે આપણે સમજીએ કે ભાઈ આમાં કઈ રીતે પ્રક્રિયા થઈ છે. તો સૌપ્રથમ તો આપણી પાસે ઝીંક ધાતુ છે. આપણે સમીકરણ દ્વારા સમજીએ. ઝીંક ધાતુ તો કે સોલિડ અવસ્થામાં, ઘન અવસ્થામાં છે. ઝીંક ધાતુમાં આપણે શું ઉમેર્યું ઉપરથી તો કે H2SO4 એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ. કયા સ્વરૂપમાં હતો તો કે લિક્વિડ ફોર્મમાં, પણ એમાં પાણીની અંદર બનાવેલો એસિડ હોય એટલે aqueous ફોર્મ એટલે કે પાણીમાં બનાવેલું દ્રાવણ, જલીય દ્રાવણ. એની વચ્ચે પ્રક્રિયા થઈ અને શું બન્યું તો કે અહીંયા વાયુ ઉત્પન્ન થયો અને બીજું તો શું બન્યું એ ખબર નહીં. તો કે જોઈએ આની અંદર શું બને છે તો કે ZnSO4. તો કે આ ક્યાં બન્યો તો કે પાત્રમાં જ રહી, પાત્રની અંદર જ બને સલ્ફેટ ક્ષાર ઝીંકનો. અને બીજું શું બને તો કે વાયુ બને. કયો વાયુ તો કે હાઇડ્રોજન વાયુ. ઝીંક, સલ્ફેટ અને ડાયહાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. એ વાયુ છે એ નળીમાં ગયો તો અને અહીંયા પાણીના પરપોટા આપણને જોવા મળતા હતા. તો આ સમીકરણ ખાસ જોજો. અહીંયા ઝીંક એક છે, અહીંયા પણ એક છે, હાઇડ્રોજન 2 છે, હાઇડ્રોજન 2 છે, સલ્ફર 1 ઓક્સિજન 4 સમીકરણ સંતુલિત છે સંપૂર્ણ રીતે. બરાબર, સમીકરણ સંતુલિત કઈ રીતે કરવું ઈ શું ઈ સમજશું આપણે. પણ અત્યારે આ સમીકરણ આપણને ખાલી યાદ હોવું જોઈએ કે ભાઈ ઝીંકની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા થઈ તો ઝીંક સલ્ફેટ બન્યો અને હાઇડ્રોજન વાયુ છૂટો પડ્યો આડ નિપજ તરીકે. તો આ વાત થઈ એના પછીની પ્રવૃત્તિ. સાવ સરળ છે, પરીક્ષામાં પૂછાય તો પણ આપણે લખી શકીએ. બહુ જ સરળ આકૃતિઓ છે બેની. બરાબર, સામગ્રી પણ તરત મળી જાય એવી છે બધી. થોડી સામગ્રીમાં આખા પ્રયોગો બે થાય એવી પ્રવૃત્તિઓ છે. તો તમે જો બે સમીકરણ ઉપરથી થોડી ઘણી આપણે તારણ કાઢીએ કે ભાઈ ખરેખર શું થાય બે સમીકરણમાં. તો કે અહીંયા જુઓ મેગ્નેશિયમની ઓક્સિજનની હાજરીમાં આપણે ગરમ કર્યો તો આવું કંઈક બન્યું. એવી જ રીતે ઝીંકની H2SO4 સાથે પ્રક્રિયા કરી તો આવું કંઈક બન્યું. એનો મતલબ કે પ્રક્રિયા જે કરે છે, દાખલા તરીકે કોણ કરે આમાં પ્રક્રિયા કોણ કરે છે કે મેગ્નેશિયમ અને ઓક્સિજન. આની અંદર પ્રક્રિયા કોણ કરે છે તો કે ભાઈ ઝીંક અને H2SO4. તો જે લોકો પ્રક્રિયામાં ભાગ લે છે, પ્રક્રિયા પોતે કરે છે, એને કહેવાય પ્રક્રિયકો. છોકરા, પ્રક્રિયકો. ઇંગ્લિશમાં બોલે તો રિએજન્ટ્સ. પ્રક્રિયકો. પ્રક્રિયકોની વચ્ચે થઈ અને ફેરફાર થયા, પ્રક્રિયા થઈ અને આવું આપણને મળ્યું. એટલે પ્રક્રિયા દરમિયાન જે આપણને મળે, અંતે જે મળે એને નિપજ કહેવાય. અહીંયા શું નિપજ મળી હતી તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. અહીંયા નિપજ તરીકે કોણ મળ્યું તો કે ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ. તો આને બધાને કહેવાય નિપજ. નિપજ એટલે કે પ્રોડક્ટ. તમે રિએજન્ટ દ્વારા રિએક્શન કર્યું તો પ્રોડક્ટ મળે.
પ્રક્રિયકો પ્રક્રિયા થઈ અને નિપજ મળે. નિપજ પાછી બે પ્રકારની હોય. એક મુખ્ય નિપજ હોય અને બીજી આડ નિપજ હોય એટલે કે ગૌણ નિપજ હોય, જેની આપણે ખરેખરથી જરૂર ન હોય પણ આપણને મળે છે. જરૂર તો આપણે મુખ્ય નિપજની જ હોય, પણ મુખ્ય નિપજ બનાવતા હોય ત્યારે આપણ સાથે બીજી નિપજ મળતી હોય તેને આડ નિપજ કહેવાય. બરાબર, ગૌણ નિપજ કહેવાય. સમીકરણમાં જોઈએ, અહીંયા જુઓ, આ સમીકરણમાં બે નિપજ છે એટલે આપણને ખબર પડશે. આ સમીકરણમાં તો એક જ નિપજ મળે છે, અહીંયા બે મળતી જ નથી. ઓકે, તો ZnSO4 એ આપણી મુખ્ય નિપજ છે કે જે આપણે બનાવવું હોય એ મુખ્ય નિપજ. પણ હાઇડ્રોજન વાયુ આપણે કઈ બનાવવા ઈચ્છતા નહોતા, પણ એ તો ભેગો બની ગયો. બરાબર, ભેગો બની ગયો એટલે એ આડ નિપજ છે. જ્યારે અહીંયા આડ નિપજ કોઈ મળતી નથી, મુખ્ય નિપજ જ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર, એટલે જેની જરૂર છે, જેના માટે આપણે પ્રક્રિયા કરતા હોય એ આપણી મુખ્ય નિપજ. જ્યારે સાથે સાથે બીજી નિપજ પણ આપણને મળે તો એ આપણી આડ નિપજ છે. પ્રક્રિયકો અને નિપજો, આવી બેઝિક માહિતી આપણને સમીકરણની હોવી જોઈએ. ત્યારબાદ ઘણા સમીકરણોમાં આપણને એરાની ઉપર અને નીચે કંઈક ને કંઈક દેખાતું હોય. આ એરો પણ આપણને દેખાય કે એરો ખરેખરથી શું છે. તો આ તીરની નિશાની છે એ પ્રક્રિયાની દિશા બતાવે. છોકરાઓ, હું આવું એક તીર દોરું, એરો દોરું તો એ નિશાની બતાવે છે કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે છે. દાખલા તરીકે જો જે બાજુ નિશાની છે એ બાજુ આગળ વધતી હોય, આ બાજુ આપણે શું લખીએ તો કે પ્રક્રિયકો રિએજન્ટ, અને અહીંયા મળે આપણને નિપજ એટલે કે પ્રોડક્ટ. તો પ્રક્રિયકોથી નિપજ તરફ પ્રક્રિયા થતી હોય એટલે એરો આપણે આ રીતે દર્શાવીએ. ઘણી વખત કેવું થાય છોકરાઓ કે તમે કોઈ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા કરાવો અને નિપજ બને, પણ જો તમે નિપજને લેવા માટે અથવા તો નિપજને અલગ કરવા મોડા થાઓ, મોડા પહોંચો, નિપજ બની ગઈ તમે લેટ થયા, મોડું થઈ ગયું, તો એ નિપજ ફરી પાછી શેમાં ફેરવાઈ જાય? પ્રક્રિયકોમાં ફેરવાઈ જાય. તો પ્રક્રિયકમાંથી નિપજ અને નિપજમાંથી પ્રક્રિયક. એટલે કઈ રીતે? તો કે જુઓ, આ તો આ બન્યું, પ્રક્રિયા આ દિશામાં તો છે જ, પાછી જ્યારે આમ થઈ વિરુદ્ધ દિશામાં થઈ, નિપજો હતી એમાંથી પાછી પ્રક્રિયકો પાછા બની ગયા એટલે પ્રોડક્ટમાંથી રિએજન્ટ. બરાબર, તો ખાસ આટલું આપણને ખબર હોવી જોઈએ, બેઝિક માહિતી છે. એરાની ઉપર તાપમાનને ડેલ્ટા વડે બતાવવામાં આવે. આ કેપિટલ ડેલ્ટા છે, સ્મોલ ડેલ્ટા ગુજરાતીનો ઠ જેવો થાય. બરાબર, જ્યારે આ કેપિટલ ડેલ્ટા છે, આ સ્મોલ ડેલ્ટા, પણ કેપિટલ ડેલ્ટા વડે આપણે તાપમાનને બતાવશું કે ભાઈ જેમાં ગરમી આપવી પડતી હોય, તાપમાન આપવું પડતું હોય એવી વસ્તુને. ત્યારબાદ બીજું એરાની ઉપર નીચે કોઈ તમને સૂત્ર દેખાય, અણુસૂત્ર દેખાય, કોઈ ધાતુ દેખાય, તો એ બધા ઉદ્દીપકો છે છોકરાઓ. ઉદ્દીપકો વિશેની માહિતીઓ વિસ્તૃત રીતે ભણશું આપણે આવતા વિડિયો લેક્ચરમાં કે ઉદ્દીપકો ખરેખરથી કોને કહેવાય, એનું કામ શું છે પ્રક્રિયાની અંદર. એ ન હોય તો ન થાય પ્રક્રિયા. એ બધું બેઝિક માહિતી ભણશું અને સમીકરણ કઈ રીતે સંતુલિત કરવું એ પણ આપણે ભણશું. સમીકરણ કઈ રીતે લખવું એ સમજ્યા કે ભાઈ આ રીતે લખાય, એની અવસ્થાઓ વિશે જોઈએ. પ્રસ્તાવના જોઈએ, બે એના પ્રયોગો કે જે પ્રવૃત્તિઓ આપેલી હતી એ ખાસ જોઈ. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે આપણો આ દોર આગળ વધારશું પ્રકરણ પહેલા. બરાબર, એટલે જોઈ લ્યો એકવાર સમીકરણોમાં નજર મારી લ્યો, બે પ્રવૃત્તિઓ પણ તમારી ટેક્સ્ટ બુકમાં છે. ઓકે, તો જોઈ લ્યો જરા.